ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुर्कृपा। आय हनुमंत विराजिए कथा कराव मति अनुसार। प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार। सियावर राम चंद्र पद प्रिय हो। सद्गुरु भगवान प्रिय हो। जय राधा माधव जय कुंज विहारी। जय गोपी जन वल्लभ जय गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन यमुना तीरे बनसारी। जय राधा माधव जय कुंज विहारी। मुरली मनोहर करुणा सागर जय गोवर्धन गिरधारी। जय राधा माधव जय कुंज विहारी। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી રામચરિત માનસમાં એક પ્રસંગ છે વનવાસ દરમિયાનનો। ભગવાન રામ વર્ષા ઋતુમાં એક ચાતુર્માસ કરે। ચાતુર્માસ એટલે હાલમાં પણ અત્યારે પણ કેટલાય વર્તમાન કાળના મહાપુરુષો કે ચાતુર્માસ એટલે ચોમાસું શરૂ થાય પછી દેવ દિવાળી સુધી સ્થિર થઈ જાય એટલે ક્યાંય પણ પર્યટન કે પરિક્રમા કે કાંઈ કરવા ટૂંકમાં જે જગ્યાએ હોય ને એ જગ્યાએ સ્થિર થઈ જાય। એમ ભગવાન રામ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા પણ ચાતુર્માસ આવ્યો એટલે રામ અને લખન એક જગ્યાએ સ્થિર થઈ ગયા। પણ એમ કરતાં કરતાં
ચાતુર્માસ એટલે ચોમાસું પૂરું થવાની તૈયારીમાં, ત્યારે તુલસીદાસે એક સોપાઈ લખી, બરસા બિગત શરદ ઋતુ આઈ, લસીમન દેખું પરમ સુહાઈ. તુલસીદાસજીએ રામચરિત માનસમાં વર્ષા ઋતુનું અને શરદ ઋતુનું અદ્ભુત વર્ણન કર્યું. અને પહેલા વર્ષા ઋતુ થાય અને પછી શરદ ઋતુ. આ એટલા માટે આ સોપાઈનું વર્ણન આવે કે હવે આના પછી આમ તો કથા કૃષ્ણની છે અને સોપાઈ તુલસીની રામચરિત માનસનો આધાર છે. આ કંઈક અલગ પ્રકારનો આ સત્સંગ આપણે નથી કરતા વાલા, તમે ભરોસો કરજો. વર્ષા વિગત શરદ ઋતુ આવી, હવે વર્ષા ઋતુ વહી ગઈ અને શરદ ઋતુ, અને પહેલા વર્ષા ઋતુ આવે પછી શરદ ઋતુ. મતલબ જીવનમાં વર્ષા ઋતુ એટલે આમાં અમે 1 મિનિટ, વર્ષા એટલે કોઈ ગુરુની કૃપાની વર્ષા થઈ જાય, ભગવાનના અનુગ્રહની વર્ષા થઈ જાય, કોઈના આશીર્વાદની વર્ષા થઈ જાય, અને ભક્તિ એક વર્ષા છે. આમ કેમ કેવું ખુદથી ક્યારે પણ આપણા પુરુષાર્થથી ભક્તિ પ્રાપ્ત નથી થતી. વર્ષા તો એમાં જેમ વર્ષા વરસી જાય એમ આમાં હું કેવું કૃપાની વર્ષા થઈ જાય ને, ભક્તિ તો ક્યાંક એમ અંદર ક્યાં તો અંદરથી પ્રગટ થાય અને કાં તો કોઈ ગુરુની કૃપાથી કોઈની કૃપા વરસી જાય તો થાય. અથવા તો શરદ ઋતુ ક્યારે આવે કે પહેલાં વરસાદ, મતલબ કે આપણા આસુડાની વર્ષા ખૂબ વરસી જાય તો કહેવાય કે પહેલાં વર્ષા ઋતુ આવે. વર્ષા ઋતુ આવે તો આખી પૂરી પૃથ્વી હરિયાળી થઈ જાય. અને વર્ષા ઋતુ વિગત શરદ ઋતુ આવી, વર્ષા ગઈ અને શરદ ઋતુ આવીશ એટલે આપણા જીવનના બાગમાં પ્રથમ વર્ષા ઋતુ આવે. એટલે કે પહેલા પ્રેમના અશ્રુ, વૈરાગ્યના અશ્રુ, ભાવના અશ્રુ, એ અશ્રુની વર્ષા થાય અને અશ્રુની વર્ષા થઈ જાય એ પછી ભક્તિની ફૂલવાડી આમ ફૂલથી ખીલી ઉઠે. અને તમે આપણે બધાને ખબર છે કે વર્ષા ઋતુ વહી જાય પછી આમ શરદ ઋતુ આવે એમ ત્યારે બધા જ છોડમાં, બધા જ વૃક્ષોમાં લગભગ આમ હરિયાળી તો થઈ જાય પૂરી પૃથ્વી, પણ બધા ખીલી ઉઠે, બધામાં ફૂલ, બધામાં ફાલ, બધામાં ફળ. અને શરદ ઋતુ, વર્ષા ઋતુ વહી જાય પછી શરદ ઋતુમાં આખી પૂરી પૃથ્વી આખું બધા ઘાસથી આમ સવાઈ જાય, લીલા ઘાસથી. અને આકાશ પર જોજો, વર્ષા ઋતુ હતી ત્યાં સુધી છે ને આમ કેમ કેવું ત્યાં સુધી આખા વાદળા આમ આકાશ ખુલ્લું ન હોય, વાદળાથી ઢંકાયેલું હોય. પણ જેવી શરદ ઋતુ આવે તો બધા વાદળા ગાયબ થઈ જાય. તો હવે સમય બદલી ગયો, કાંઈ નક્કી નથી થતું આપણા ઉપાડા પ્રમાણે. અસ્તિત્વ એ આપણે છે ને, અસ્તિત્વ આમ પ્રકૃતિ ઉપર આપણે શું કહેવું, ટૂંકમાં શરદ ઋતુ આવે પછી વાદળા વિનાનું આકાશ સ્વસ્થ થઈ જાય. ટૂંકમાં વાદળા ન હોય તો આકાશ એકદમ નિર્મળ ચોખ્ખું દેખાય. બધા કમળો સરોવરમાં, તળાવમાં ખીલવા લાગે. ભમરા ફૂલ ઉપર ગુંજન કરતા હોય, બપૈયા પીયું પીયુંની રટ લગાવતા હોય. આવું વર્ષા ઋતુ વહી જાય પછી શરદ ઋતુનું વર્ણન આવું રામચરિત માનસમાં તુલસીદાસજીએ કર્યું. સાતક પક્ષીઓ પૂર્ણિમાના ચંદ્ર પર ટકટકી લગાવીને જોઈ રહ્યા હોય, કોયલના ચારી બાજુ કુહ કુહના ટવકારા થતા હોય, આકાશમાં પૂર્ણિમાનો ચંદ્રમાં બિલકુલ બધા કિરણો એક સાથે ફેંકતો હોય. આખું શરદ ઋતુનું એટલું દ્રશ્ય આકર્ષિત હોય. અને એ વખતે કહેવાય કે બિલકુલ શરદ ઋતુ આવી ગઈ નજીક અને પૂર્ણિમાનો ચંદ્ર અને પૂર્ણિમા પણ આવી ગઈ. એ વખતે વ્રજ વનિતા એટલે ગોપીજનો
રાસ રમવાની એક મનમાં એક ઈચ્છા જાગી. અને એવું લાગ્યું કે જો કોઈ રાસ થાય તો કૃષ્ણને મળીએ. એ કૃષ્ણને મળવાની તીવ્ર એક વ્યાકુળ, એક વેદના. બધી જ ગોપીઓ આપસ મળી અને એવી વાતો કરવા લાગી કે કેવો પૂર્ણિમાનો, બિલકુલ પૂર્ણિમા નજીક આવી, શરદ ઋતુ સોહામણી છે અને કૃષ્ણ સાથે રાસ રમવાનો સમય પણ થઈ ગયો. કૃષ્ણએ આપણે વસન પણ આપ્યું હતું. કહેવાય કે બરાબર આમ કે સમય જતાં જતાં રાત્રિનો સમય છે અને પૂર્ણિમાનો ચંદ્ર, શરદ પૂનમની રાત. અને કહેવાય બરાબર જ્યારે સાધકની પરમાત્માને પામવાની, રાસ રમવાની અને રસ મેળવવાની જ્યારે પૂરેપૂરી આમ કામના શબ્દ તો વાપરવો પડે, કામના જાગૃત થાય પરમાત્માની પ્રાપ્તિની, એ વખતે છે ને ઘટના ઘટે. નરસિંહ મહેતાના શબ્દમાં જો કેવું હોય, આજરે સખી શ્રી વૃંદાવનમાં મધરાતે મોરલી વાગી. રાત્રિના 12 વાગ્યે મોરલી વાગી હતી. સુણતા સીત હર્યા મારી સજની, ભર નિંદ્રામાંથી હું જાગી. આ નરસિંહ મહેતા ગોપી બની અને કે એ અનુભવ કર્યો આ બધા મહાપુરુષોએ. પછી બોલે કે સખી વૃંદાવનમાં રાત્રે મધરાતે મોરલી વાગી અને સુણતા એ વાંસળીનો નાદ સાંભળતા સીત હર્યા મારી સજની, મારું સીત હરાઈ ગયું, સીત ખોવાઈ ગયું અને ભર નિંદ્રામાં હું જાગી. ગાઢ નિંદ્રામાં સૂતી હતી અને કૃષ્ણની વાંસળી વાગી. એ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ તુરિયા, ઉન્મિલ તાલી લાગી. આ ચારે ચાર, એક જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુસુપ્તિ અને તુરિયા, ત્રણેયથી પર થઈ જાય સાધક. ત્યારે ઉન્મિલે, ત્યારે એની તાળી લાગે. ત્રિગુણાતીત થયું મન મારું, કામ વાસના તહાં ભાગી. હવે નરસિંહ મહેતાનું પદ છે. ત્રિગુણાતીત એટલે રજોગુણ, તમોગુણ, સત્વગુણ બધાથી પર, ત્રિગુણાતીત અવસ્થા. કેટલા જન્મનું ભજન હોય ને ત્યારે આ સ્થિતિ સાધક પ્રાપ્ત કરી શકે. ત્રિગુણાતીત થયું મન મારું અને કામ વાસના તહાં ભાગી. પછી કોઈ પણ પ્રકારની કામ વાસના રહેતી નથી. જેમ જેમ નજર પડે મારી સજની, તેમ તેમ હું તહાં મોહતી. એક ગોપી બીજી ગોપીને સંબોધીને કે જેમ જેમ આ વાંસળી સાંભળી અને એમ વારંવાર વધારે મોહિત થતી ગઈ. નરસિંહના સ્વામીની લીલા હરખે હરખે હું જોતી. મહેતા નરસિંહનું નામોસણ છે. એક બીજું પદ છે આવું, સખી વાંસળી રે વાગી નિકુંજમાં શ્યામ તણી. ઠાકોર રામકૃષ્ણ પરમહંસ આવું ગાતા. આ એનું જ છે. સખી વાંસળી રે વાગી નિકુંજમાં શ્યામ તણી, હુંથી પડ ન રેવાય પ્રાણ મારા લીધા હરી. કેવી વાંસળી હશે! સખી વાંસળી રે વાગી નિકુંજમાં શ્યામ તણી, અને હુંથી પડ ના રેવાય, મારાથી બિલકુલ રેવાતું નથી, પ્રાણ મારા લીધા હરી. આમ તો શરીર જ હતા ગોપીના, બાકી પ્રાણ ને મન તો બધા નીકળી ગયા હતા. સખી સાને તું ઊભી રે, શ્યામ મારી વાટ જુએ. એક સખી ટૂંકમાં આપણે આ બધો મેસેજ આપે નરસિંહ મહેતા, સંતો, ગોપીજનો, કે હજી ક્યાં સુધી સંસારની ભવાટીમાં ભટકવું આપણે. કે સખી સાને તું ઊભી, હજી તું ઊભી, પરમાત્માની પ્રાપ્તિ નથી કરવી. શ્યામ તો મારી વાટ જુએ. અને આપણો પરમાત્મા, આપણા ગુરુ પણ કહેવાય કે પરમાત્મા જ્યારે આપણે ઘણી વાર કીધું મમે વાસે જીવ લોકે જીવ ભૂત સનાતન. ગીતાજીમાં કીધું કે પરમાત્માએ ભગવાન કૃષ્ણે કીધું કે જીવ મારો અંશ છે. એ અંશને પામવા માટે ભગવાન યુગોથી, કલ્પોથી
આપણી રાહ જોઈને બેઠા કે ક્યારે મારો જીવ મારી પાસે આવે, પણ છતાં આપણો ભટકાવ પૂરો થતો નથી. સખી સાને તું ઊભી, શ્યામ મારી વાટ જુએ, મારી રાહ જોઈને બેઠા. પરમાત્મા આપણો આમ હજારો જન્મથી ઇંતજાર કરે કે ક્યારે આવશે, ક્યારે આનો ભટકાવ, આ સંસારની આસક્તિ આની ક્યારે છૂટશે. પછી ભગવાન સદગુરુ બનીને આવે. સાલ સાલ જલ્દી સાલ રે, મોંઘી પલ સીધ ખોવે. એક સખી બીજી સંબોધીની નરસિંહ મહેતા આપણે બધાને બોલ્યો કે સાલ સાલ હવે જલ્દી કર, સાલ સાલ જલ્દી સાલ રે, મોંઘી પલ સીધ ખોવે. આ મૂલ્યવાન ક્ષણ વહી જાય તારી. મૂલ્યવાન જીવન પણ મોંઘું છે, ક્ષણ પણ મૂલ્યવાન છે. એક એક ક્ષણ કરોડો રૂપિયા આપતા પણ નહીં મળે, આવી મૂલ્યવાન ક્ષણ છે. એટલે ગોપીજન બોલે, નરસિંહ મહેતાના શબ્દમાં બોલે, કોઈ ઠાકોર રામકૃષ્ણ પરમહંસના શબ્દમાં બોલે કે સાલ સાલ જલ્દી સાલ, મોંઘી પલ સીધ. શા માટે તો આવી કિંમતી પલ, કિંમતી ક્ષણ તું ખોઈ નાખે? તને કૃષ્ણજી લાગી મિથ્યા, સખી સ્વપ્ન સમા. આપણે મેસેજ એવો બતાવે નરસિંહ મહેતાના શબ્દમાં કેમ હોય તો કે તને કૃષ્ણજી રાખે, તને તો પરમાત્મા પ્રત્યે ભાવ નથી, તે ખોટા લાગે, મિથ્યા લાગે. સખી તને સપના જેવું બધું લાગે, મને ઘેલીને લાગે વાલા મુજ પ્રાણ સમા. ગોપીજને કીધું કે મને તો મારા કૃષ્ણ મને પ્રાણ જેવા લાગે, એના વગર મને કંઈ શેન પડતું નથી. સખી નાદ બંસીનો રે, માત્ર તને કાને પડે, તું ખાલી મોરલીનો અવાજ જ સાંભળે. મારા અંતરમાં ઉદ્ધી સખી તે થકી ઉછળે. કેવી મસ્ત વાત કરી કે ઘણીવાર આપણે સત્સંગ સાંભળતા હોય, કથા સાંભળતા હોય તો ખાલી આમ કાનથી સાંભળીએ, બાકી અંદર આપણે કાંઈ થાય નહીં. તો ખાલી ઉપરથી એ કાનના પડિયામાંથી આ પડિયામાંથી સામેના પડિયામાંથી નીકળી જાય. અહીંયા ગોપીજન ઠાકોર રામકૃષ્ણ પરમહંસના શબ્દમાં કેમ હોય તો શું કે સખી નાદ બંસીનો માત્ર તને તારે કાને પડે, તું ખાલી સાંભળે. ઘણા કેવલ કથા સાંભળતા જ હોય, પછી એના જીવનમાં આચરણ આવે, મનન ન કરે. કેટલાક શ્રવણ કરે પછી મનન કરે. એટલે કે ધ્યાનથી સાંભળવાનું, ધ્યાનથી સાંભળી લીધા પછી મનન કરવાનું. મનન એટલે કે આજ શું આવ્યું હતું, અને તો એક ગોપી બીજી ગોપીને સંબોધન કરે કે નિકુંજમાં મોરલી તો વાગી, મારાથી એક ક્ષણ પણ હવે રહેવાય એમ નથી, કારણ કે માધવની મોરલીએ મારા શીત હરી લીધા. અને સખી તું તો એમને ઊભી છે. બીજી ગોપીએ કીધું કે મને તો એક શ્યામ મિલનની વેદના ઉપડી, કારણ કે સખી નાદ બંસીનો માત્ર તારે તો કાને પડે, મારા અંતરમાં ઉદ્ધી કહેતા સમુદ્ર દરિયો ઉછાળા મારે. કે મારા હૃદયમાં એટલો દરિયો ઉછાળા મારે જેમ દરિયો મોજા મારતો હોય ને, એમ એક વેદનાના મોજા છે કે જલ્દી જલ્દી કૃષ્ણના રાસમાં પ્રવેશ કરો. મોરલી વેરણ થઈ કાનુડા, તારી બંસરી વેરણ થઈ. સખી મોરલીના નાદે તો બાવરી બની ગઈ. એ સખી, આ બધા અલગ અલગ પદ છે, કોઈ સુરદાસજીના છે, કોઈ નરસિંહ મહેતાના છે, કોઈ બીજા સંતોના છે. કે મોરલી વેરણ થઈ કાનુડા, એ કાનુડા તારી મોરલી વેરણ થઈ, તારી બંસરી વેરણ થઈ. મોરલીના નાદે તો બાવરી એટલે પાગલ થઈ ગઈ, ખાલી અવાજ કાને પડ્યો અને પાગલ થઈ ગઈ ગોપી. વૃંદાવનની કુજ ગલીમાં સાલી, નન્ના લાલાને જોતા હું પાગલ થઈ. આ બધા સંતો પોતપોતાના ભાવ. કૃષ્ણની લીલા તો આમ તો રાસ તો 5,500 વર્ષ પહેલાં થઈ ગયો. અત્યારે વર્તમાન કાળમાં ચાલુ જ છે વ્રજમાં. કોઈ ગુરુ કૃપાથી આંખોવાળા જોઈ શકે, જેની દ્રષ્ટિ મળી હોય એ સાંભળી શકે. બાકી હજી હાલમાં પણ વ્રજમાં રાસ ચાલુ છે. પણ અહીંયા બધા સંતો પોતપોતાના ભાવ. કૃષ્ણ તો 5,500 વર્ષ પહેલાં એક અર્થમાં રાસ કરી લીધું. એ પછી મહાપુરુષોએ ભજન કરી એટલી હદે ભજન કર્યું કે પોતા અંદર પોતાના રાસનો અનુભવ કર્યો અને પોતે રાસમાં પ્રવેશ કરી ગયા. ત્યાં સુધીની કથાઓ છે.
અત્યારે વર્તમાન કાળમાં પણ એવું ભજન હોય ગુરુ કૃપાથી અથવા ગુરુના આશીર્વાદ, ગુરુની કૃપા હોય તો અત્યારે વર્તમાન કાળમાં કેટલાય મહાપુરુષો, કેટલાય પોસેલા સાધુ સંતો રાસના દર્શન કરી શકે, રાસમાં પ્રવેશ થઈ શકે. વૃંદાવનની કુંજ ગલીનમાં સાલી નંદના લાલાને જોતા હું પાગલ થઈ ગઈ, ગાંડી થઈ ગઈ. સાવરી સુરત, મોહિની મૂરત, એના ઉપર હું મોહિત થઈ ગઈ. કનૈયા તારી મોરલી કામણ ગારી, રમૈયા તારી બંસી કામણ ગારી. તારી બંસીમાં કામણ છે. આ સંસારમાં કૃષ્ણ જેવો કોઈ તાંત્રિક નથી. આ તમને આમ ભારી પડે એવા શબ્દ છે. દુનિયામાં ઘણા બધા કહેતા કે આ તાંત્રિક છે ને આ આમ છે ને. કૃષ્ણથી વધારે કોઈ તાંત્રિક નથી. એની મોહિની મૂરત, એની સુરત એકવાર જોઈ લે ને પછી બીજું ખતમ થઈ જાય. મીઠડા છે સૂર, એનો મીઠો તું બજૈયો. આવો મીઠા સૂર અને જે બજાવવા વાળો, મોરલી બજાવવા વાળો પણ ગજબ મીઠો છે. મીઠું મીઠું બોલે વ્રજ નારી. મુરલીના સુરે માવા તને મેં ઓળખ્યો, ગોપી બોલે કે આવો સુર બીજા કોઈને હોય જ નહીં. અને મોહરૂપી ઊંઘ ઉડી મારી. બધાથી પ્રથમ નંબરનો સુર હતો કૃષ્ણનો. આમ કેમ વર્ણન કરું. નૃત્ય શિવજીનું અદ્ભુત. શિવજી જેવું કોઈ નૃત્ય, તાંડવ નૃત્ય મારી નાખે શિવજીનું. અને કૃષ્ણ જેવી સુર નહીં, રામ જેવી સરળતા કે મર્યાદા નહીં. રામ જે કૃષ્ણ બોલ્યા વધારે, રામ મૌન વધારે છે. આમ તો કૃષ્ણની મોરલી અને રામની બોલી જ્યારે રામ, એમાં નથી જવું આપણે, સમય નથી. અને પરમાત્મા તમે આજે પણ જોજો, આમ કોઈ કથાકારમાં તમે જુઓ તો બધું નહીં મળે જોવા. આમ કેમ ઢાળવું, બધું પરમાત્મા બધાને નથી આપતા. કોઈને આપ્યા, કોઈ આમ સુર જ્ઞાન પણ એવું હોય, અવાજ પણ એવો હોય, એની બોલવાની પદ્ધતિ પણ એવી હોય, દ્રષ્ટાંત કુશળ પણ હોય. વક્તાના ભાગવતમાં એક વર્ણન બતાવ્યું, પણ બધા માટે લાગુ નથી પડતું. કોઈ વિલ્લાને આપે ભગવાન, જેને સ્વરજ્ઞાન હોય, સુરજ્ઞાન હોય. ભાગવતમાં કીધું કે વક્તા કોને કહેવાય કે મુખનો લબાડ ન હોવો જોઈએ. આવું સુખદેવજીએ કીધું. વક્તા અપેક્ષાવાળો ન હોવો જોઈએ, વક્તા વાણી વેચતો ન હોવો જોઈએ, વક્તા દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. વક્તા કોઈને પ્રભાવિત ન કરે, સ્વભાવિત કરે. તો મૂળ વાત, મોરલીના સુરે માવા મેં તને ઓળખ્યો. કૃષ્ણના સુરથી મેં ગોપીજને કીધું હું તને ઓળખી ગઈ. અરે વાલા, જ્યાં આપણે પ્રેમ હોય ને, હતા તો હવે પ્રેમ તો ઠીક, જ્યાં પ્રેમ હોય ને એનો અવાજ એ ઉધરસ ખાય ને તો પણ આપણે ઓળખી જાય. અરે આજુબાજુમાંથી નીકળે તો એને જોયા ન હોય તો પણ આમ અતિ પ્રેમમાં સુગંધ આવવા માંડે. હતા ને કામનાની ને વાસનાની દુર્ગંધને લીધે પ્રેમ વયો ગયો બધી જગ્યાએ. બાકી જ્યાં પ્રેમ થાય ને, પ્રેમ એટલે પૂરું બધું કરી શકે એ પ્રેમ. એટલે મોરલીના સુરે માવા તને ઓળખ્યો, મોહરૂપી ઊંઘ ઉડી મારી મોહરૂપી નિંદ્રા ઉડી ગઈ. સંસારમાં જે આપણે 7 કલાક ઊંઘ કરીએ એ ઊંઘની વાત નથી, મોહરૂપી. પછી ક્યાંય મોહન સિવાય બીજે ક્યાંય નહીં, બીજું ગમે નહીં. અને જ્યાં સુધી મોહન ન મળે ત્યાં સુધી મોહ જાય પણ નહીં. મોહનની કૃપા. આમ તો આમ કેમ કેવું, છોડો. મનના હેરાણા મારા શીતળના સોરાણા, દુનિયા લાગે હવે ખારી.
શંકરદાસ કરીને એક સંત થઈ ગયા ને એને કીધું કે મનના હેરાણા, મારું મન હેરાઈ ગયું, શીતળું મારું સોરાઈ ગયું, હવે દુનિયા લાગે ખારી. એવું થતું હશે એક સાધનાને એક સ્થિતિમાં કે સંસાર ખારો લાગે. ઠીક છે, પણ આપણે એવું કરવાની જરૂર નથી. સંસાર ઘણા માણસો, ઘણા ભક્તો એવું કહેતા કે હવે અમને સંસાર કડવો લાગે, સંસાર ખારો લાગે. ઠીક હશે, એને એવું વૈરાગ હશે તો કદાચ બની શકે, પણ સંસાર ખારો લાગે, સંસાર કડવો લાગે એ વૈરાગ્ય નથી, એ પ્રેમ નથી, પણ પરમાત્મા મીઠો લાગે. સંસાર ખારો લાગે, સંસાર કડવો લાગે એ વાત છોડો. હશે, આપણે કોઈની વાત તોડી ન નાખીએ, પણ એવું લાગે કે જ્યારે મોહ વયો જાય ને, મોહરૂપી રાત્રિમાંથી જ્યારે જીવ જાગી જાય ને, સાધક જાગી જાય ને, ત્યારે સંસાર કડવો નહીં લાગતો હોય, ખબર નહીં, પણ પરમાત્મા મીઠો લાગતો હશે. પરમાત્મા ગજબનો ગમવા માંડે, એના વગર આપણે શેન ન પડે. ત્યારે માની લેવાનું કે હવે મોહ જવાની તૈયારીમાં છે. મનના હેરાણા, મારા શીતળના સોરાણા, દુનિયા લાગે હવે ખારી, સુરની ખુમારી મુજને સડી રોમ રોમમાં, ઘટઘટ જોયા ગીરધારી. એવી ખુમારી, એવી મસ્તી સડી ગઈ અંદર. સાહ ગઈ ચિંતા મીટી મનવા બેપરવાહ, जिसको कुछ नहीं चाहिए वो साहन के साथ. જેને કાંઈ નથી જોઈતું ને એ દુઃખી નહીં થાય ક્યારે, એને કોઈ દુઃખી કરી જ ન શકે. ખરેખર તો આપણે એવું આમ પ્રાર્થના તો હું, પણ આપણે ખરેખર તો આપણે અપેક્ષા જાગવી જ ન જોઈએ. પરમાત્માને કેવું કે એવું કંઈક કરી દે ને, મારા જીવનમાં કોઈ અપેક્ષા ન રહે. અને અપેક્ષા જો જાગવી જ ન જોઈએ, અને જો જાગે તો પૂરી કરી દેજે, અને જો પૂરી ન થવા દે તો એનું દુઃખ ન થવું જોઈએ. પણ આપણે અપેક્ષા બંધ પણ નથી થતી, આપણે અપેક્ષા પૂરી પણ નથી થતી, અને આપણા દુઃખનો અંત આવતોય નથી. પાકો સાધક તો એને કહેવાય કે એ કંઈ અપેક્ષા કરે નહીં, અને અપેક્ષા થાય તો પૂરી ન થાય તો એને દુઃખ ન થાય. થાય તો ભલે, ન થાય તો ભલે. આપણે અપેક્ષા પણ કરીએ, આપણે અપેક્ષા પૂરી પણ થતી નથી, અને દુઃખી પણ ગજબ ન થાય. એટલે તો દેવયાનીને આપણે ઘણીવાર કીધું ને કે સ્વામી શરણાનંદજીએ કીધું, દેવયાનીએ કીધું, દેવકી કરીને એક એની આશ્રિતા, કે સાહતીઓ મિલતા નહીં, મિલતા વો ભાતા નહીં, ભાતા વો ટીકતા નહીં. એ સ્વામી શરણાનંદજીને આવી વાત કરી કે આ એક મારો પ્રશ્ન છે, જો હું સાહ ના કરું મળતું નથી. સાહતીઓ મિલતા નહીં, મિલતા વો ભાતા નહીં, જે મળી જાય મને ગમતું નથી, ને ભાતા વો ટીકતા નહીં, અને જે ગમે એ ટકતું નથી. ત્યારે સ્વામી શરણાનંદજી એટલી જ વાત કરી કે બેટા આનો જવાબ તો હાવ શોર્ટકટ છે, શાહી છોડ દે બેટા. કેવલ શાહ ના ગઈ, બાદશાહનો બાદશાહ થઈ જાય. આપણે અપેક્ષા એ મારી નાખ્યા. તો સુરની કુમારી મુજને સડી રોમ રોમમાં, ઘટ ઘટ જોયા ગીરધારી. લોક કેરી લાજ મેં તો હવે મેલી વેગડી, ફાવે તેમ બોલે સંસારી. ભલે ગમે તે માણસોને બોલવું હોય, મારે કૃષ્ણ જોઈએ. ગોપીએ કીધું રાત્રે 12 વાગ્યે જાય, ભલે સમાજને બોલવું હોય બોલે, સમાજને 80-80 સમાજના પ્રમાણપત્ર લેવા જાય ને, સમાજમાં ડરીને ભજન કરે, ભજન કરી જ ન શકે, એ ભજનને માર્ગે જ ન જઈ શકે. સમાજનું રાખવા જવું, સમાજનો ડર રાખવો. આપણે જેના હશે એને મળવા માટે ડર છે નો. શંકરદાસે કીધું છે કે શંકરદાસ તારો સદાય સંગી રખે, ભૂલીને જાજે મુરારી. હે મુરારી, તું તારો કાયમી સંગી બન્યો રહ્યો, એને તો ભૂલતો નહીં. મીઠી લાગે કૃષ્ણ તારી બંસી, રંગીલી રસીલી લાગે તારી બંસી. મીઠી લાગે મોહન તારી બંસી, મોરલીના નાદે રાસરે રસુ. ભૂલાવે શાનબાન, ભૂલાવે ઘર કામ, સોડાવે શૈરનો સાથ. ભૂલાવે શાનબાન, કૃષ્ણની બંસી જ્યારે ગોપીજનોના કાનમાં પડી ત્યારે બધી શાન અને ભાન ભૂલાઈ ગઈ. ભૂલાવે ઘર કામ,
ઘરકામ ભૂલી, ગોપી કામ નહોતી કરતી એવું નહોતું, કામ તો કરતી હતી. ગૃહે ગૃહે એવું કાંઈક શ્લોક છે, યાદ આવી જાય તો, ગૃહે ગૃહે સર્વ મિલિત્વા સંવાપી યોગમ પુણ્યમ નામાની પાઠનથી નિત્યમ ગોવિંદ દામોદર માધવેથી. બધી ગોપીજનો બધા કામકાજ પૂરા કરી, ભાગવતકાર એવું બોલે કે બધા કાર્ય બધા જ કામકાજ કરતી હતી, અને કામકાજ પૂરા કરી અને પછી બધી ગોપી ભેગો મળે. ગુહે ગુહે ગોપ વધુ ગોપ પત્નીઓ સર્વ મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યામી નામાની પઠનથી નિત્યમ ગોવિંદ દામોદર માધવેથી. બધી ગોપીઓ એકઠી મળી અને કૃષ્ણ નામનું કીર્તન કરતી. કારણ કે કીર્તન એટલે ધૂન, આપણે જે અત્યારે કરીએ જે સામૂહિક કીર્તન છે, બધા એકાંતમાં ભજન ન કરી શકે, બધાના મન એકાંતમાં નથી લાગતા, એટલે આપણા સંતોએ કીધું કે બધા ભક્તો એકઠા મળી, રાગદેશ છોડી, સ્વાર્થ વૃત્તિ છોડી, ભેદબુદ્ધિ છોડી અને બધા કીર્તન કરો. પણ આપણે આવું નથી કરી શકતા. ધૂનમાં તો બધા જઈએ, કીર્તનમાં કોઈ પૈસાની અપેક્ષાથી જઈએ, કોઈ પૈસાનો કેટલાકને સાથ છે, કેટલાકને માન જોઈએ, નથી છૂટતું, છતાં પણ હરિનામ સંકીર્તન કરી લેવું. તો ગોપીજનો આવી રીતે કરતી, બધી ભેગું મળી બધું કામ કરીને. પછી એક સ્થિતિ આવી ગોપીની કે ભૂલાવે શાન બાન, ભજન કરતાં કરતાં સાધકને એક અવસ્થા આવી જાય કે છોડાવે બધા ઘરકામ છૂટી જાય. પરમાત્મા પાસે આપણે એક વસ્તુ ન માગી શકીએ, વાલા તમને જો ગમે તો રાખજો, નહીંતર કાંઈ નહીં, નકર આપણે નથી રમતા. પરમાત્માને કહેવું કે હે પરમાત્મા, રોજ સવારે ને સાંજે આપણે જે આપણા મંદિરમાં જતા હોય તો, બાકી અંદર મંદિર તો આપણી બાજુમાં છે, આપણા હૃદયમાં, એ મંદિરમાં હાથ જોડી સવાર સાંજ કહેવું કે હે પરમાત્મા, એકારે બધા જ કર્તવ્ય કામ પૂરા કરાવી દે ને. અને એક સમય એવો આપ પરમાત્મા કે તારા ભજન સિવાય બીજું કોઈ કર્તવ્ય ન બસે. આવું ન માગી શકીએ અને આપી દે તો બેડો પાર થઈ જાય. વાલા પરમાત્માને રોજ કહેવું કે હે પરમાત્મા, આ રોજ કર્મ કર્તવ્ય કેટલા વર્ષ આમને જીવન પૂરું થઈ જાય. એટલે પરમાત્માને એવી પ્રાર્થના કરવી, હે પ્રભુ એટલી કૃપા કરો ને કે એક જ હારે, તું તો ધારે તે કરી હે વાલા, એક જ હારે મારા બધા કર્તવ્યો ખતમ કરી નાખે વાલા. મેં કેટલાય ભક્તોના જીવનમાં જોયા, છોડવું ન પડે, છૂટી જાય. છોડવામાં તો દાગ લાગી જાય. સાધક છે ને છોડે નહીં, સડકે જાય, ખબર ન પડે એમ નીકળી જાય, એવી યુક્તિ કાંઈ કરી લે. છોડવા એ તો આવેશ અને ભાવેશથી કાંઈ નહીં થાય. ભાવુકતાથી ઘર છૂટ્યું તો પણ પસ્તાવાનો વારો છે. ઘણાએ ઘર છોડી દીધા, ઘણા કર્તવ્ય નથી બજાવતા, અને ઘણા કર્તવ્ય મૂકતાય નથી. ઘણા જરૂરી નથી છતાં કર્તવ્ય કર્યા જ કરે, માથે લઈને ફરતા અમે બધાને સુખી કરીએ. તું તો તને સુખી નથી કરી તો બીજાને ખાક કરી લે. અને ઘણા કંઈ કરતા જ નથી, કર્તવ્ય એકેય કર્તવ્ય બજાવતા નથી. પોતાના સંતાનનું કર્તવ્ય, પોતાના પતિનું કર્તવ્ય, પોતાની પત્નીનું કર્તવ્ય, પોતાના સાસુ સસરાનું કર્તવ્ય, પોતાના પરિવારનું કર્તવ્ય, પોતાના પશુપાલનનું કર્તવ્ય, આ બધું કરતાં કરતાં સાધકની નજર હોવી જોઈએ પરમ કર્તવ્ય તરફ. જ્યારે મોકો મળે ત્યારે સલાંગ લગાવીને કૂદી પડે સાધક, અને છૂટી જાય કર્તવ્ય, છૂટી જાય વાલા. પણ આપણે એવી વેદના હોય તો, પણ ઘણીવાર કર્તવ્ય નથી છૂટતું. મેં કેટલાય સાધકોને જોયું, કેટલાક તમારા સંબંધીમાં છે કે 70-75 વર્ષ છૂટ થઈ ગયા, હજી એમાં જે કર્તવ્ય છે. કર્તવ્ય હવે ભજન હોવું જોઈએ, કર્તવ્ય નહીં. દીકરા ઓહો સત્તા પણ એને માથે લઈને ફરતા હોય. ઘણા દાદા વડીલો પણ ટકટકાટ ચાલવું જોઈએ, દીકરાને વહુને હક લેવા ન દેતા હોય. ભજન તો ક્યારે કર્યું? એટલે અહીંયા કીધું કે ભૂલાવે ઘરકામ, ભૂલી જાય, કરવા નથી એવું નહીં, છૂટી જાય બધા. ગોપીજનો ત્યાં બધું છૂટવા માંડ્યું છું. સોડાવે સૈરોનો સાથ. પછી સૈરો કેટલા? સૈર એટલે એની બેનપણીઓ. આપણે એ અર્થમાં લેવાનું કે એક સમય એવો આવે કે બધાનો સાધક અસંગી બને. એટલે એનો મતલબ કે પરિવારનો સંગ છોડી દેવો એમ નહીં. અસંગી મતલબ પાકો સત્સંગી બની જાય ને ત્યારે અસંગી બની જાય. મને એવું લાગે, તમારે માનવું ન માનવું તમારી મોજ, કે જ્યારે સાધક પૂરેપૂરો સત્સંગી બની જાય અથવા તો સદગુરુના સંગી બની જાય
ત્યારે કહેવાય કે એ કુસંગી મટી અને બિલકુલ અસંગી બની જશે. પછી મતલબ બધાને છોડી નીકળી જાય એમ નહીં, બધાની વચ્ચે હોવા છતાં પણ, ભીડમાં હોવા છતાં પણ એકાંતનો માહોલ ઊભો કરી લે. છોડવું ના પડે, એનો એકાંત એવું અંદર એકાંતનો માહોલ ઊભો થઈ જાય. અને પ્રમાણ તરીકે કહેવું હોય તો 20 લાખની ગાડી, મર્સિડી કે જે કાંઈ ગાડી હોય એ ગાડીના આપણે ગાડીમાં બેઠા હોય ક્યારે તો આમ જોઈ લેવાનું, ભરોસો ન આવે તો ગાડીમાં માખી અંદર આવી ગઈ હોય પણ પછી કાચ પેક કરી બંધ કરી દેવાના. પછી ગાડી 120ની સ્પીડમાં જતી હોય છતાં અને અંદર માખીનું ઉડાન હોય, ઉડતી હોય છતાં પણ માખી અથડાતી નથી. કારણ કે માખી 4 વ્હીલની અંદર પોતાનો અવકાશ ઊભો કરે. નહીંતર માખી અંદર ઉડતી હોય ને ગાડી 120ની સ્પીડમાં જતી હોય તો અથડાવી જ જોઈએ, પણ નહીં અથડાય. એમ સાધક બધાની વચ્ચે હોવા છતાં પણ એવું બેલેન્સ બનાવી લે, એવો વિવેક કેળવી લે, એવી યુક્તિ કરી લે. પાકો સાધક તો એવું લાગે કે છોડવું નહીં પડે, પરિવારને છોડે નહીં, પરિવાર પોતાના પરિવારને રંગી દે ભજનથી. ત્યારે આપણું ભક્તિનું પ્રમાણ છે. આપણા સંઘમાં આવી અને આપણા પરિવારના જ્યારે ભજન કરતા થઈ જાય ત્યારે એવા મેં કેટલાય સાધકો જોયા કે જે કટ્ટર વિરોધી હતા. કોઈ માતા પિતા હતા, કોઈ એના ભાઈઓ હતા, અને એ વ્યક્તિ એને પગે લાગવા માંડ્યા અને માનવા માંડ્યા અને એ ભજનમાં સડી ગયા, સારી રીતે સડી ગયા. આ ભજનનું પ્રમાણ ચૈતન્ય મહાપ્રભુ કહેતા વૈષ્ણવ કોને કહેવાય કે ભગવાનનું એક નામ લેતો એને વૈષ્ણવ કહેવાય. આખી જિંદગીમાં એક નામ લઈ લે એને વૈષ્ણવ. આ હું ચૈતન્ય મહાપ્રભુ બોલ્યા, હું નથી બોલતો. મારું તો તમારે કંઈ સુણવાનું નહીં અને માનવાનું તો બિલકુલ નહીં. અને ક્યાં તમે માનીને ફાટી વળે પડ્યા. એવા તો કોઈ તમે હરિશ્ચંદ્ર છે પણ નહીં. રોજ સત્સંગ સાંભળીએ છતાં એને રાગની, એની ઈર્ષાને, એને ભેદબુદ્ધિ પક્ષપાત ક્યાં ગયો હજે આપણો? તો ચૈતન્ય મહાપ્રભુ કહેતા કે એક જ વાર આખી જિંદગીમાં એકવાર ભગવાનનું નામ લઈ લે વૈષ્ણવ છે. બીજા વર્ષે એ કિસાન જે ખેડૂત હતો એને પાછું બીજા વર્ષે પૂછ્યું ચૈતન્ય મહાપ્રભુ કે વૈષ્ણવ કોને કહેવાય? ત્યારે કીધું કે જ્યારે સમય મળે સતત એનું નામનું રટન કરતો હોય, સુમિરન કરતો, હાથમાં બેરખો કે માળા હોય અથવા તો સતત હાલતા ચાલતા, ખાતા પીતા, હરતા ફરતા કામ કરતા એનું નામનું સ્મરણ કરતો એ વૈષ્ણવ કહેવાય. ત્યારે કીધું ત્રીજા વર્ષે કીધું પરમ વૈષ્ણવ કોને કહેવાય? ત્યારે ત્રીજા વર્ષે કીધું ચૈતન્ય મહાપ્રભુ કે પાકો વૈષ્ણવ એને કહેવાય કે એના સંઘમાંથી કેટલાય રંગાઈ જાય. કેટલાય સાધકો એવું ન બોલવું જોઈએ, પણ હું એવું આમાં હું લાગતું કે પોતે સ્વાર્થી હોય, બસ આપણે આપણું કરીએ. નહીં, મનુષ્ય જન્મ એમને પરમાત્માએ આપણા માટે જીવન નથી આપ્યું. દેહ ધરે કાંઈ ફલું ભાઈ. દરેક ભજનાનંદીએ આપણે ગઈકાલે પણ કીધું હતું કે એનું જીવન ગાયો માટે હોવું જોઈએ, દિન દુખિયા માટે હોવું જોઈએ, નિરાધાર માટે હોવું જોઈએ. બીજાને પોતાને જે મળ્યું ને ગમતા ના કરીએ ગુલાલ, ત્યારે સાધકનું પ્રમાણ છે. આપણા સંઘમાંથી કોઈ ભજન કરતા નથી તો જે આપણામાં કાંઈક કમી છે. તો ભૂલાવે શાન અને ભાન, છોડાવે ઘરકામ, છોડાવે શરીરોનો સાથ. એટલે સાધક અસંગી બને ધીરે ધીરે ક્રમશઃ. નહીંતર એકાંત કોઈને પૈસું ને ભલભલાને એકાંત દુર્ગંધ મારે. ક્યાં એકાંત કેટલી વાર કેટલાક સાધકો એવા છે કે માણસોની ભીડમાં નથી ચાલતા, વચ્ચે ભક્તોની વચ્ચે આવે તો રાગદેશ થઈ જાય, ઈર્ષા થઈ જાય, બીજાના દોષ દેખાઈ જાય એટલે એકાંતમાં બેઠા. અને કેટલાક એવા છે કે એકાંતમાં નથી ગમતું એટલે ચારે બાજુ ભટકે. આ બંને બીમારી છે. એકાંત પણ એવું હોવું જોઈએ અને એ ભક્તોની ભીડમાં જાય તો પણ એનું બેલેન્સ બનાવી લે. અને એકાંતમાં આવે તો એકાંતમાં પણ એક ભક્તિનો હરિના વિચારોનો મેળો ભરી લે. આ સાધક, પ્રમાણિત સાધક આવો હોવો જોઈએ. ઘણા સાધકોને એકાંત ફાવે, એને માણસ ભક્તોની ભીડમાં ન ફાવે. એકાંતમાં બરાબર જ હોય, પણ જેવો ભક્તોની ભીડમાં આવે ઓલો બરાબર નથી, આ બરાબર નથી, આમ છે ને તેમ છે. અને કેટલાક એવા છે કે બહિર્મુખી છે, એકાંત એને ગમતું જ નથી, 5 મિનિટ પર ઘરમાં ટકતા નથી, ભારી પડે, પસતું નથી. એટલે બેમાંથી કે બરાબર નથી, બે બાજુ હોવું જોઈએ.
કોઈ બેન હોય કે ભાઈ એને આમ બાઇક શીખડાવે, કોઈ શીખવે બીજી વ્યક્તિ કુટી કે જે હોય, અને શીખી જાય, થોડું ઘણું શીખી જાય, પછી આમ પોતાની રીતે ખુલ્લા મેદાનમાં ચલાવે. પણ એને ચલાવતો હોય તો આવડી નથી ગયું. એને આવડી ક્યારે ગયું કહેવાય? બાઇક કે જુનાગઢના કાળવા ચોકમાં અથવા તો પોરબંદરના સુદામા ચોકમાં અથવા તો કોઈ ભીડભાડવાળો રસ્તો હોય અને ત્યાં રવિવારની ગીર્દી હોય અને એમાં એની પાછળ બે વ્યક્તિ બેઠા હોય અને કોઈ જગ્યાએ ટચ ન થવા દે અને એમાંથી સહજ રીતે આમ એની ગાડી નીકળી જાય ત્યારે એને બાઇક આવડ્યું કહેવાય. એમ આપણે સંસારમાં રહેવા છતાં પણ કોઈ રાગદેશ ન થાય, કોઈ પ્રત્યે ઈર્ષા ન થાય, કોઈ પ્રત્યે ભેદબુદ્ધિ ન થાય, કોઈ પ્રત્યે સ્વાર્થ વૃત્તિ ન થાય, ત્યારે માની લેવાનું કે આપણે ભજન બરાબર છે. બાકી એમને માળા ફરે, એમને પૂજાપાઠ થાય, એ ભજન નથી. ભજન તો દેખાય વાલા, શરાબીને શરાબ દેખાય. આપણે વારંવાર બોલીએ કે શરાબીને આંખમાં શરાબ દેખાય, એને આંખ લાલ થઈ જાય, અથવા તો મોઢામાં વાસ આવે, અથવા તો બકવાટ કરે, અથવા તો લથડિયું ખાય. શારમાં તો એક લક્ષણ શરાબીના હોય તો ભક્તના લક્ષણ ન હોય. ભક્ત પર ભરોસો ક્યારે આપણું ભક્તપણું આવું ક્યારે પ્રાપ્ત થાય? કેવલ સત્સંગ સાંભળી લીધા કે કેવલ માળા કરી લીધી કે કીર્તન ધૂન કરી લીધું એમ નહીં થાય. તો મૂળ વાત છોડાવે શરીરોનો સાપ, એટલે કે એક સમય એવો આવે સાધક માટે કે બધા સંગ છૂટે, પૂર્ણ એકાંત, નીરવ શાંતિ, એક સન્નાટો. એના પછી ખબર નહીં કોઈ હોય તો બીજા કોઈને પૂછી લેજો, આપણે ખબર નથી. પણ એક એવી સ્થિતિ છે સાધકની કે સન્નાટો, પછી કાંઈ નહીં. સર્વશ્રેષ્ઠ ભજન કોને કહેવું? સર્વશ્રેષ્ઠ, એના પછી જો બીજું કોઈ ભજન હોય જ નહીં. જ્ઞાન માર્ગની વાત છે, માફ કરજો, પ્રેમ માર્ગની વાત નથી કરતો. એ સમય જ આવી છે ત્યારે. સર્વશ્રેષ્ઠ ભજન એને કહેવાય કાંઈ ન કરવું. કાંઈ ન કરવું તો માળા ન કરવી, પૂજા ન કરવી, ધ્યાન ન કરવું, યોગ ન કરવું, આરતી ન કરવી, કીર્તન ન કરવું, માળા ન કરવી, કાંઈ ન કરવું, એટલે કે વિચારો પણ ન કરવા. એનાથી ઊંચું કોઈ ભજન નથી. છે આપણે જ થાય એમ. અને ઊંચામૂછી સ્થિતિ કહેવાય સાધનાની, કે કાંઈ નથી કરવું, કોઈ શ્રેષ્ઠતા નહીં. સર્વારમ પરિત્યાગી યો મદ ભક્ત પ્રિય, જેને ગીતાજીએ આવો શબ્દ વાપર્યો. અનપેક્ષ સુસિદ્ધક ઉદાસીન ગત્વેત સર્વારમ પરિત્યાગી યો મદ ભક્ત પ્રિય. હું ભૂલતો ન હોય તો 12મા અધ્યાય ગીતાજીનો અને 13મો શ્લોક સવારે જોઈ લીધો. અનપેક્ષ એટલે અપેક્ષા નથી, સુસી એટલે અંદરથી પવિત્ર છે અને બહારથી પણ પવિત્ર. ઘણા અંદરથી પવિત્ર હોય તો બહાર પવિત્રતા નથી. બંને જરૂરી છે. આવું ગીતાકાર કે હું નથી કહેતો. બાહ્ય પવિત્રતા પણ જરૂરી છે. જ્યાં ત્યાં ખાઈ લેવું, જેનું તેનું ખાઈ લેવું, જે હોય ઝાપટી લેવું, આખો દિવસ મોઢું ચાલુ રાખવું, આ ભક્તોના લક્ષણ થોડા છે. રસોઈ બનાવતા મોઢામાં નાખી લેવું, ભગવાનને ભોગ તો ક્યારે. અને મને તો ઘણા આમ ખબર નથી પડતી કે હું કરવા જમવાનો આગ્રહ કરતા છે ખવડાવવાની, એને ભગવાનના બાપની પડીને ભગવાનને તો જમાડવા નથી, અને પોતે અમારા ઘરમાં થાળી ક્યારે જ. પછી આપણે સારું લાગે એટલા માટે ભગવાન પાસે થાળી લઈને જાય. આપણે પૂછે કે અહીંયા થાળી લગાડ્યું કે અહીંયા તારા કપારમાં? કારણ કે એનો મતલબ કે ભગવાનને થાળી નથી ધરતા, એ પકડાઈ જાય રંગ્યાથી તરત. પણ કોણ પછી એનું જોવે? આપણે ભગવાન માટે જો 2 મિનિટ એને ભોગ લગાડવાનો સમય ન મળતો હોય તો આપણે હું ભજન કરીને યાદ કરી દઈએ. ખાસ ભજન આપણા કીર્તનની ભજનની ધૂન નાટક કરીએ, મોટા દંભ જ કરીએ. મૂળ વાત છોડાવે શરીરોનો સાથ, બધા સંગમાંથી અસંગી થઈ જાઉં, અંતર્મુખી થઈ જાઉં, બધાને વસે હોવા છતાં પણ. શરદ પૂનમની રઢિયાળી રાતે રાસની ઝલક અતિ થાય. આ બધા ભક્તો સંતો પોતપોતાનું વર્ણન કરે, જેને રાસ જોયો ને એને. એટલે આપણે બધાને ગમે ને એટલે આ અલગ અલગ પદ લીધા. શરદ પૂનમની રઢિયાળી રાતે રાસની ઝલક અતિ થાય રે, પરને નિંદ્રામાં છે ઝબકીને જાગતી, વ્યાકુળ બનાવે દિન રાત રે. ભર નિંદ્રામાં, ગાઢ નિંદ્રામાં, આ સંસારની નિંદ્રામાં, મોહરૂપી નિંદ્રામાંથી જ્યારે સાધક જાગી જાય ને, કોઈ ગુરુ કૃપાથી, મોહનના અનુગ્રહથી મોહરૂપી રાત્રિમાંથી સાધક જાગી જાય ને, ત્યારે ગોપી શું કીધું કે ભરરે નિંદ્રામાં ઝબકીને જાગતી, ઝબકી જાતી, એક આમ ભડકી જાતી, અને વ્યાકુળ બનાવે દિન રાત.
વાગે તારી વાંસળી જમનાને કાંઠે, ગાજે કાલિંદી ઘાટ. વાગે તારી વાંસળી જમનાને કાંઠે, ગાજે કાલિંદી ઘાટ. ગોકુળમાં ગાજતી ને વૃંદાવનમાં વાગતી, વાગે છે મધુવનમાં ખાસ. આ ગોકુળ છે ને, આમ તો કેમ કેવું, એ આપણું આમ કે મન મથુરા તન વૃંદાવન, એ અર્થમાં લેવું હોય ને, આમ તો અલગ અલગ સંતોએ અર્થ કર્યા કે ગોકુળમાં ગાજતી એટલે આપણે કેવલ આમ બાહ્ય રીતે જોયા. ગોકુળ આપણું હૃદય નથી, અથવા વૃંદાવન આપણું હૃદય છે, ગોકુળ આપણું મન છે, મથુરા આપણું શરીર છે. વાગે છે મધુવનમાં ખાસ, એટલે હૃદયના ધબકારા. એક સમય સાધકનો એવો આવે, આ બધું આ તો છે જ, એવું ભક્તોના જીવનમાં બને. પણ જ્યારે સાધક અંતર્મુખી થાય ને, કહેવાય કે પુરુષોત્તમ બાપાને આ વાંસળી અંદરથી સંભળાય. ઘટના ઘટે વાલા એને થાય, આપણે શું સંભળાય? આપણે અલક મલકનું સંભળાય બધું. અત્યારે મારે તો સાંજે જ સંભળાય, માંડ સાંજે વરે ચાલુ કરે તો વરે બ્રેક મારી દઉં મોબાઈલમાં, એમ કરતાં કરતાં સત્સંગ પૂરો કરું. તમે એમ ન માનતા કે આમ સહજ રીતે સત્સંગ થઈ જાય? આમ કેટલું બેલેન્સ રાખવું પડે. તો ગોકુળમાં ગાજતી, વૃંદાવનમાં વાગતી, વાગે છે મધુવનમાં ખાસ. આવો શ્યામ આવો રાસ રસાવો, ગોપીજનો એવું વિનવે, બંસી બજાવો મારે પાસ. આમ સાધકની એક ભજન કરતાં કરતાં ગોપીજનોની બધાને આવી સ્થિતિ આવે. માવાની મોરલીએ હે મારા મનડા હેરા રે, માવો માવો તમે શું કરો છો? હે માવો માવો તમે શું કહો છો? માવો મારી પાસ રે, માવાની મોરલીએ હે મારા દલણા હેરા રે, માવાની મોરલીએ હે મારા શીતળા સોરા રે. તો માવાની મોરલીએ મારા મનડા હેરા. મેં કાનુડા તોરી ગોવાલો, તારી મોરલીએ લલસાણી રે. મેં કાનુડા તોરી ગોવાલો, હરખેથી મેં તો ઢોળી લીધી અને ભરવાલી પાણી રે. ગાગર ભરોસે મેં તો ગોરી લીધી. આરાની અજાણી રે, મેં કાનુડા તોરી ગોવાલણ. કહેવાય કે જ્યારે કૃષ્ણની બાંસુરી વાગી ત્યારે ગોપીજનો નરસિંહ મહેતાના શબ્દમાં કહેવું હોય તો મેં કાનુડા તોરી ગોવાલણ મોરલીએ લલસાણી. તારી મોરલીમાં એટલી લલસાણી કે કોઈ એવી ભાન ભૂલી થઈ ગઈ કે હરખેથી મેં ઈંઢોણી લીધી, હાથમાં ઈંઢોણી લીધી અને ભરવા હાલી પાણી. પાણી ભરવા નીકળી, ગાગર ભરોસે ગોરી લીધી. લેવાની હતી ગાગર અને લઈ લીધી ગોરી. ને આરાની હું અજાણી. गाय भरोसे में तो गोदाने बांधो, અને નેત્રાદી
વાસરુ ભરોસે મેં છોકરાને બાંધા અને બાંધી દીધા છે તાણી રે રવાઈ ભરોસે મેં તો તું સુર લીધું અને વલોવાની હું અજાણી રે મેં કાનુડા હે હું કાનુડા તોરી ગોવાલો ગાગર ભરોસે ગોરી લીધી ને આરાની અજાણે ગાય ભરોસે ગોધાને બાંધ્યો ગાયને ભૂલી ગઈ અને નંદીને બાંધી દીધો ગોધાને બાંધી દીધો નેત્રા દીધા તાણી દોડું બાંધવાનું હોય ને ગાયને નેત્રું વાસરો ભરોસે છોકરા બાંધ્યા બાંધવાનું જરૂર હતી વાસડાની અને બાંધી દીધા છોકરાને અને શોક બાંધી દીધા પાછા તાણીને અભિભાન ભૂલી ગોપી થઈ ગઈ રવાઈ ભરોસે ધૂસરું લીધું જ્યાં રવાઈ સાત ફેરવાને લેવી એની જગ્યાએ ધૂસરું લીધું અને વલોવાની અજાણી કઈ રીતે વલોણું કરું ગેલી ગેલી મને સબ કોઈ કહે છે ગેલી હું રંગમાં રેલી રે ભલે મળ્યા મેતા નરસિંહ સ્વામી પૂરણ પ્રીત બંધાણી રે નહીં કાનુડા તોરી ગોવાલણ કેલી કેલી મને સૌ કોઈ કહે છે ગોપીજનો બોલે કે દુનિયા મને કેલું કે જેમ મીરાબાઈને કીધું ને બાવરી પગ ઘૂઘરું બાંધ મીરા નાસી લોક કહે મીરાભાઈ બાવરી કુળ કહે કુળ નાસીની એ શબ્દમાં એ અર્થમાં કેલી ગેલી મને સૌ કોઈ કહે પણ ગેલી હું રંગમાં રહેલી એટલી કનૈયાના રંગમાં હું પોતપ્રોત છે રંગાયેલી છે ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી અને પૂર્ણ પ્રીત બંધાણી આમ તો અધ્યાત્મ જગતમાં કહેવાય કે પૂર્ણતા કેવી મુશ્કેલ છે કાંઈક ને કાંઈક કોઈ પણ મહાપુરુષ હોય કોઈ મહાત્મા હોય સાધુ સંતો હોય એના જીવનમાં પણ પૂર્ણતા આવી મુશ્કેલ છે કાંઈક ને કાંઈક કમી રહી જતી હોય પણ છતાં પણ એક અર્થમાં કેવું હોય તો ગોપીજનોએ પૂર્ણતાએ પોષી હતી ગોપી પ્રેમની ધ્વજા અને ભરત પ્રેમનો પાયો વાત પૂરી થઈ ગઈ એટલી ઊંચી સ્થિતિ છે ભરત અને ગોપીજનોની કે પૂર્ણતા એ પામી ગઈ ગોપી એટલી હદે એની સાધના હતી નહીંતર કોઈ સાધકના જીવનમાં પૂર્ણતા બધાના જીવનમાં નથી થતી કાંઈક ને કાંઈક અધૂરું રહી જાય પણ ગોપીજનો પૂર્ણતાએ પહોંચી ગઈ એટલે તો ભગવાને કીધું કે હું ગોપીઓના ઋણમાં છે ભરતજીના ઋણમાં છે ભરત ભયા મેં કપી કે ઉરીને મેં નાહી ત્યાં હનુમાનજીના ઋણમાં આપે છે પણ ગોપી પ્રેમની ધ્વજા છે ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી કે પૂર્ણ પ્રીત બંધાણી આ વૃંદાવનમાં મોરલી ભાગી ને ત્યારે કેવળ વ્રજમાં જ નહીં પણ આખા વિશ્વને છે ને કૃષ્ણએ નિમંત્રણ આપ્યું હતું આવાહન કેવલ વ્રજમાં એ ગોપીઓને આમ અવાજ આવ્યો તો એવું નહોતું લગભગ આખા વિશ્વને કૃષ્ણ આમંત્રણ આપતા હતા બોલાવતા હતા અને જે અધિકારી હતા એના કાનમાં બંસરીનો અવાજ પહોંચતો હતો બધાના કાનમાં નહોતો અને જેના કાનમાં કનૈયાની વાંસળીનો મોરલીનો બંસરીનો અવાજ પહોંચ્યો એનો ભ્રામક સંસાર ગાયબ થઈ જતો હતો
જેટલો જ્યાં ભ્રમણાવાળો છે ને, અને કૃષ્ણને મળવા માટે બધા પાગલ થઈ જતા હતા. જેને 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 કાનમાં પડ્યો, જેનો સંસાર આમ ગાયબ થઈ ગયો. અને બધા જેટલા સાંભળ્યું એ વાંસળી બધા પ્રેમમાં પાગલ થઈ ગયા હતા. બધા કૃષ્ણને મળવા માટે દોડવા લાગ્યા. આવી એક કથા આપણા શાસ્ત્રોમાં છે કે કેવલ ગોપીજનોને તો ગોપીજનોને જ કથા બોલી સંભળાણી એવું નહોતું, બધા માટે હતું, પૂરા વિશ્વ. પણ જે કાનવાળા હતા, જે લાયકાતવાળા હતા, જે ભજનાનંદી હતા, જે અધિકારી હતા, એના કાનમાં એ નાદ સંભળાણો. તો અહીંયા આપણો સમય પૂરો થઈ જાય. કાયેન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત મનાવા પ્રકૃતે સ્વભાવાત કરોબી યદતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામિ. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામયા સર્વભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય સારામ, રાધે રાધે. બધું કૃષ્ણ અર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તૌદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય સારામ, રાધે રાધે.